વડોદરાના શિનોરમાં દિવેરા ગામ પાસે આવેલી મઢી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। નર્મદા નદી કાંઠે આવેલ દિવેર મઢીમાં લોકો નહાવા માટે આવે છે, પરંતુ નર્મદા નદીમાં પાણી છોડાતા શિનોર વહીવટી પ્રશાસને પોલીસને સૂચના આપી હતી, જેના જ ભાગરૂપે દિવેર મઢીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। નર્મદા કાંઠાના દિવેર મઢી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રેતીનો પટ પાણીમાં ગરકાવ થઈ જતા પોલીસ અહીંયા રાખવામાં આવી છે, જેથી કરીને કોઈ નદી કાંઠાની નજીક ન જાય। દિવેર મઢી ખાતે નર્મદા નદીમાં નહાવા માટે ઘણા લોકો આવતા હોય છે અને અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે। અચાનક જ પાણીનો આવરો વધી શકે છે નદીમાં, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય દુર્ઘટના ન બને તે માટે પોલીસ પ્રશાસન પણ એલર્ટ છે। અહીંયા પોલીસને તૈનાત કરવામાં આવી છે, જે નદીના પટમાં જતા લોકોને રોકી રહી છે। તો નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણીની આવક થતા વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા, જેથી અમદાવાદ જિલ્લાના તાલુકાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। વાસણા બેરેજના 3 દરવાજા હાલ 1 ફૂટ ખોલાયા છે। 3000 ક્યુસેક પાણીની આવક સામે 3000 ક્યુસેક પાણીની જ આવક છે। જેટલી આવક થઈ રહી છે એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં। વાસણા બેરેજના 3 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ગામડા અમદાવાદ જિલ્લાના સતર્ક રહેવા માટે કહેવાયું છે।